अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सायंस ने पकड़ी રાખવું એ આ કળિયુગમાં ઈઝી નથી। મેં ગઈકાલે કીધું કે 1% લોકોને પણ આ સાયન્સ સાંભળવાની મળે, સમજવાની અને અનુભવ કરવાની, એપ્લિકેશન કરવાની વાત તો જુદી ગઈ, પણ 1% લોકોને પણ ના મળે। કારણ કે સાયન્સ સમજવું એ લોકોના લેવલથી બિયોન્ડ વાત છે। એનું જે લેવલ છે ને એ ફોર્મેટની અંદર સેટઅપ થયું છે। શું થયું છે? અને વાસો પેપર લેવા છે, આમાં જ સેટઅપ થયેલું હોય, એટલે દે આર નોટ રોંગ। એ લોકોનું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે દે ઓલ આર રાઇટ ટુ ફોલો ધ ધર્મ, નથિંગ રોંગ। આવું જોઈએ। કોક જ જીવ બિયોન્ડ જઈ શકે કે ભાઈ મારે આનાથી ઉપર જવું છે આ માળખાથી। એટલે જેને કહે ને કે બહુ જ જૂજ વ્યક્તિઓ એ આ વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સાંભળી શકે, બધા સાંભળી ના શકે, એવી પણ એની પુણ્ય ના હોય કે સાંભળી શકે। દાદા કહેતા હતા ને કે અમે મામાની પોળમાં રહેતા હતા, મામાની પોળમાંથી એકે ના આવ્યો, બધા વાણિયા અને બધા પાછા ચુસ્ત વાણિયા, એટલે ધાર્મિક તો હતા જ, એટલે પ્રશ્ન ધર્મનો તો હતો જ નહીં, ને વિતરાગની વાતો જાણતા હતા ગળતુતીમાંથી। So there is no question about the Vitragta and Vitrag path. Still they are not coming at least one time in his life. Why? They are not lucky to listen the science, not to follow or to understand, but not to listen. વિચાર તો કરો, કૃષ્ણ ભગવાને જ્યારે ગીતા સમજાય અર્જુનને, ત્યારે હજારો વ્યક્તિ ઉજળા મેદાનમાં હતા, પણ સાંભળવા મળે બધાને? એ જ બેટલ ફિલ્ડમાં પણ સાંભળવા મળે? ના મળે। કવિરાજે પદ્મ ના કહ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં। એ સમજી શકતા હતા એ બધા કામમાં પડી ગયા, નામના, કીર્તિ ને પૈસાના। અને મને ભેગા કેવા થાય, ફૂટી બધા મન ઉપજે પૂદગલ વિષય મૂઢ વિભ્રાંતના। આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં ડૂબેલા અમને ભેગા થાય, તો શું કરીએ? એમના માટે લખવાનું કહ્યું હતું ને દાદા કે લખો આ બધા માટે, તો આપણે એટલે આવું થયું। છેલ્લે છેલ્લે કહીને ગયા જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે આ આપતવાણી મહાત્માઓ માટે નથી, નવાઓ માટે છે। આ તો મહાત્માને બે આની ફળ આપશે નહીં, કહીને ગયા। એ સારું કહીને ગયા, જે બીજો કોઈ બોલો તો તેની ટીકા કરી કહેવાય, એ જાતે બોલીને ગયા, ઇટ ઇઝ ગુડ। હા, આ જગત આવું છે। કોઈ પણ બીજો સાયન્ટિસ્ટ જો સાચું બોલે ને તો કે આ એની ટીકા કરે છે, કારણ કે એટલી ડાયજેસ્ટિંગ કરવાની કેપેસિટી નથી, અને કેપેસિટી નથી કારણ એનું વિઝન નથી। ખ્યાલ આવ્યું? આપણે ક્યારે એવું સમજવું કે આ વિજ્ઞાન ખરેખર સમજાયું? વિજ્ઞાન સમજાવ્યું એ ખરેખર ત્યારે કહેવાય કે આ જગત આપણને સનાતન સત્યની દ્રષ્ટિથી દેખાય। સનાતન સત્ય બે છે આ જગતમાં, એક હું કોણ છું તે, અને બીજું આ જગત કયા સિદ્ધાંતથી ચાલે છે તે। આ બે સનાતન સત્ય છે, બાકી બધું વ્યવહાર સત્ય છે। સનાતન સત્યમાં પહેલું આવે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, જે ક્યારે બદલાતું નથી। અને બીજું આવે છે આ મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સર્વ અવસ્થાઓ કુદરતી રચના છે। કોની રચના? That's it. So no rag, no દ્વેષ, no blame, no claim. આમ ઘણી વાર સમજણ ગોઠવીએ તો લાઈવ ઈગો થ્રુ હોય, લાઈવ ઈગો થ્રુ જ હોય, અત્યારે બધાને પુરુષાર્થ અહંકાર થ્રુ જ હોય। તો એ જેવું નિશ્ચય કરતો હોય ને કે હું શુદ્ધાત્મા છું, તો એ જ કરે, એ જ યુ આર રાઈટ।
એના પદમાં બેસે કે એનો અનુભવ કરાવવાનો છે? પદમાં બેસવાનું નથી, અનુભવે કરાવવાનું નથી, દ્રષ્ટિથી ઉપયોગ કરવાનું છે. નાનો દાખલો આપું, વ્યવહારનો દાખલો આપું ને જલ્દી સમજી જાય, પછી જ્ઞાનનો સમજાશે. આજે લગ્ન કર્યા, હવે આજે તમને દ્રષ્ટિ મળી કે આ તમારી ધર્મપત્ની છે અને આ તમારા પતિદેવ છે. આ તમને આજે દ્રષ્ટિ મળી. હવે દ્રષ્ટિને ફિટ કરવી પડે કે ફિટ થઈ ગઈ? એને ખબર નથી, પડ્યો નથી. ના, એટલે ત્યાર પછી લગ્ન કર્યા પછી ગોખવું પડે, આ મારી વાઈફ છે, આ મારી વાઈફ છે, આ મારી, પછી યાદ રહે એમ કહો છો? થઈ જાય. થઈ જાય. બસ એની દ્રષ્ટિ કહેવાય. એને શું કહેવાય? દ્રષ્ટિ. Without changing, it is 24 hour awareness. It is called a reason. દ્રષ્ટિ એટલે સમજ. Yeah, પણ હું એ તો કહું છું ને, પણ હું ક્યાં કે ચમત્કારની વાત કરું છું. જે દ્રષ્ટિ તમને સહજ થઈ ગઈ, તો પછી દ્રષ્ટિ થઈ ગઈ તમારી. એટલે તમને જો આ બધા આત્મા પ્રકૃતિમાં પરમાત્મા દેખાય ને સમજથી દેખાય. હું નહીં કહું આમ તમે ફિઝિકલી છે જ નહીં, પણ તમને પ્રકૃતિમાં પરમાત્મા દેખાય, બસ તો તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પછી પ્રકૃતિ કેવી કે સબ્જેક્ટ નથી આવતો.